નમસ્કાર, અત્યાર સુધી તમામ ખાસ ખબરો સાથે હું છું ઝરણા। અમરેલી પંથકમાં વિદ્યાર્થી પર રેગિંગની ઘટના સામે આવી રહી છે। બાબાપુર ભંડારિયા ગામ નજીક આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં આ રેગિંગની ઘટના સામે આવી, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 11ના 2 વિદ્યાર્થીઓએ માર માર્યો। ભોગ બનનારા વિદ્યાર્થી પાસે કપડાં પણ ધોવડાવ્યા। ભોગ બનનારો વિદ્યાર્થી વિદ્યાલયમાંથી ભાગી પોતાના ઘરે પહોંચ્યો। 3 દિવસ પહેલા બની હતી આ ઘટના। વિદ્યાર્થીના વાલીએ વડિયા પોલીસને આ અંગે જાણ કરી છે। અમદાવાદના સોલા વિસ્તારમાં 20,000ના ફોન ચોરીની ઘટના સામે આવી। સોલાના પીજીમાંથી ફોન ચોરી કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પીજીમાં ઊંઘતા લોકો પાસેથી એક વ્યક્તિએ ફોનની ચોરી કરી લીધી। સોલા પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે। અમદાવાદ જુનિયર ડોક્ટર્સની હડતાળનો આજે બીજો દિવસ છે। ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે લગાતાર જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ જે છે તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને આ સાથે જ તેઓ હડતાળ પર ઉતર્યા છે। ગઈકાલે આરોગ્ય કમિશનર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ હતી। ઓપીડી અને ઇમરજન્સી કોવિડ ડ્યુટીથી આ તબીબો અડગા રહ્યા છે। જ્યાં સુધી ડોક્ટર ઉપાધ્યાય સામે પગલાં ન લેવાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે। સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। તેમનું કારણ એ છે કે મેડિસિન વિભાગના જે હેડ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય તેમના સામે પગલાં લેવામાં આવે। છેલ્લા 3 દિવસથી ચાલતી વિરોધ પ્રદર્શનને લઈને આ ગઈકાલે જ ગાંધીનગર મંત્રણા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મંત્રણા છે તે નિષ્ફળ રહી છે। આપણી સાથે છે રાહુલ। જે રીતે ગઈકાલે મંત્રણા કરવામાં આવી નિષ્ફળ રહી હતી, શું ચર્ચાઓ થઈ કે જેના કારણે તમારી માંગ સ્વીકારી નથી? કાલે અહીંયાથી અમને ગાંધીનગર ગયા હતા, તો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની હાજરીમાં કમિશનર જોડે અમારી મિટિંગ હતી, પણ જે અમારી માગણીઓ હતી તેને લઈને એ લોકો પૂરી કરવા તૈયાર હતા નહીં। તો સ્ટુડન્ટની જે બેઝિક માગણી છે કે તેમના સામે ન્યાયિક પક્ષ નિષ્પક્ષ જે તપાસ કરવામાં આવે, ન્યાય મળે, તેના લઈને સહમત હતા નહીં। તો એ મિટિંગ નિષ્ફળ રહી છે, તેનું કોઈ નિવારણ નીકળ્યું નથી। હવે તમારી આ વિરોધ પ્રદર્શન ક્યાં સુધી યથાવત રહેશે? અમે છેલ્લા 3 મહિનાથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। અમને આશા હતી કે સરકાર અમારી વાત સાંભળશે, અમને ન્યાય આપશે, પણ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। એટલે છેવટે અમે અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છીએ। હવે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું। ન્યાય માટે માગણી કરી રહ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ છે તે યથાવત રહેશે। એટલે કે ઇમરજન્સી કોવિડ અને ઓપીડીમાં ડ્યુટીથી તેઓ અડગા રહી અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુરમાં કલેક્ટર કચેરી નજીક આવેલા એક ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। આ ખાનગી હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો કચરો ફેંકી દેવામાં આવે છે। જાહેરમાં આવી રીતે ફેંકાતા બાયોવેસ્ટ કચરાને કારણે આસપાસના લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતા છે। નિયમ મુજબ કોઈપણ હોસ્પિટલ વેસ્ટનો વ્યવસ્થિત નિકાલ કરવો જરૂરી છે। ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં હોસ્પિટલનો કચરો ફેંકવામાં આવે છે ત્યાંથી અધિકારીઓ પણ પસાર થાય છે, પરંતુ તેઓ જાણે ક્યાં ખાડા કાન કરી રહ્યા છે। છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલું જે ખાનગી હોસ્પિટલ છે જેના પાછળના ભાગે મેડિકલ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે, જો કે એક ગંભીર બાબત કહી શકાય। આપણે તસવીર બતાવવા માંગીશ કે આ જે ગ્લુઝ છે, ગ્લુકોઝના બોટલ છે, ઇન્જેક્શનના સિરિંજ છે, એ જે કે ઉપયોગમાં લેવાતી જે મેડિકલ વેસ્ટ છે તેઓને ખુલ્લામાં પાછળ નાખી દેવામાં આવે છે, જેને લઈને એક વિસ્તારના લોકોની અંદર નારાજગી જોવાઈ રહી છે। અને મહત્ત્વની બાબતો છે કે આ હોસ્પિટલની પાછળના ભાગે જે રોડ પર જે નાખી દેતા જે વેસ્ટેજ છે તેની બિલકુલ બાજુમાં તસવીર બતાવવા માંગીશ કે બિલકુલ અડીને બાજુમાં એક આંગણવાડી આવેલી છે। આંગણવાડી હાલની અંદર જે ચાલુ કરી દેવામાં આવી છે, બાળકો પણ આંગણવાડીમાં આવતા હોય છે, એટલે બિલકુલ નજીકની અંદર નાના ભૂલકાઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે એવું કહી શકાય। શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો હોસ્પિટલની બાજુમાં જ આંગણવાડી પણ આવેલી છે, જેથી આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્યને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે। હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે એક અસ્થિર મગજની મહિલા હોસ્પિટલમાંથી બાયોવેસ્ટ કચરો લઈ જાય છે અને તે જાહેરમાં ફેંકી દે છે।
સ્થાનિક કોર્પોરેટરે ખાનગી હોસ્પિટલને નગરપાલિકા થકી નોટિસ આપવાની ખાતરી આપી છે. મેડિકલ વેસ્ટેજ નાખવામાં આવે છે તો એનાથી મારા બાળકોના આરોગ્ય માટે જોખમ છે અને બાજુમાં શૌચાલય આવેલું છે જે નથી વપરાતું એની પણ ગંદકીના કારણે મને કમ્પાઉન્ડ વોલની પણ મેં માંગણી કરેલી છે નગરપાલિકામાં. મેડિટોપ હોસ્પિટલ અહીંયા નજીકમાં આવી છે તો એમને તમે આ પૂછશો તો એમને સલાહ આપો કે ભાઈ તમે અહીંયા ના નાખશો. આ તો હું અમે પાલિકા મારફતે નોટિસ આપીએ છીએ એમને ભાઈ તળાવ ઉપર અહીંયા તમે ગંદકી ના કરશો એમ. મેડિટોપ હોસ્પિટલ છે જે આખના હોસ્પિટલના બિલ્ડિંગમાં આવેલું છે. હવે એમાં એવું બને છે કે અહીંયા જે ગાંડી દરરોજ ફર્યા કરે છે અને અહીંયાથી બાયોવેસ્ટનું મટીરિયલ થોડું ઘણું ઉચકીને લઈ જાય છે, એમ કે ગવર્મેન્ટમાંથી પણ લઈ આવે છે અને અમારા કેમ્પસની પાછળ જે છે એ જગ્યા પર એ બધી બેસી રહ્યા કરે છે અને એ બાયોવેસ્ટનું મટીરિયલ રમ્યા કરે છે. દરરોજ એવું જ કરે છે અને આપણે કહીએ છીએ તો સામે આપણને પથ્થર મારે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ સામે ભાજપ આવી ગયું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશી સામે આવ્યા. આશિષ જોશીના વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા. નાલંદા પાણીની ટાંકી ખાતે સંપનું લોકાર્પણ થયા બાદ પણ પાણી અહીં નથી અપાતું. કોર્પોરેટર પોતે જ વાઘોડિયા રોડના ઉમાચા રસ્તા પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં ઉતર્યા હતા. વરસાદી કાંસમાં પાણીની લાઇન લીકેજ હોવાથી કોર્પોરેટર કાંસમાં ઉતર્યા હતા. પાણીની લાઇન લીકેજ હોવાથી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. અધિકારીઓને વારંવાર કહેવા છતાં કામગીરી ન કરતા કોર્પોરેટર પોતે કામગીરી કરવા ઉતર્યા હતા. તો વડોદરા વરસાદી કાંસની કામગીરી દરમિયાન પાણી લીકેજનું સામે આવ્યું, જેને લઈ કોર્પોરેટર આશિષ જોશીએ અનોખો વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળની મુલાકાત લીધી. મોડી રાત્રે મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વરસાદી કાંસમાં ઉતરી લીકેજને લઈને નિરીક્ષણ કર્યું. જોકે લીકેજની ચોક્કસ જગ્યાનો ખ્યાલ નહોતો આવી રહ્યો. આગામી સમયમાં લીકેજને શોધી પાણીના વેડફાટને અટકાવવા કામગીરી કરવાની અધિકારીઓએ બાહેધરી આપી છે. અમે પોતે કોર્પોરેટર શ્રી સાથે અને ખાસ અધિકારીઓશ્રીને અંદર ઉતાર્યા. જ્યારે અમારા કાઉન્સિલર જ્યારે એ કાંસની અંદર ઉતરીને ચેક કરતા હોય તો અધિકારી કેમ ન કરવું જોઈએ એ લઈને અધિકારીઓને લઈને અમે ઉતર્યા છે. અંદર લગી ગયા છે. ક્યાંય લાઇનનું લીકેજ હાલમાં અમારા ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ આ કોઈક જગ્યા પરથી તો પાણી સદંતર આવી રહ્યું છે. તો એ આગામી દિવસની અંદર એકાદ બે દિવસમાં અધિકારીઓ આગળ પણ સ્લેબ તોડવો પડે તો એ તોડીને આગળ પણ ચેક કરીને એનો નિવેડો લાવે. ચોખ્ખું પાણી આવતું હોય તો એ વેડફાટ એ આપણને કોઈ કારણે પોસાય એમ નથી. હાલમાં મેયરશ્રી અમે બધા જ જાત નિરીક્ષણ કરી અંદર જે લીકેજ છે અને એના સિવાયનું પણ જે લીકેજ છે એને શોધીને તાત્કાલિક રિપેર કરવાનો અમારો બિલકુલ પ્રયાસ છે. આજે અમે બધા મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, પાણી પુરવઠાના અધિકારીશ્રી બધા અહીંયા સ્થળ મુલાકાત લીધી છે અને પાણી પુરવઠા અને જો વોર્ડ બંને સંયુક્ત રીતે સંકલન કરીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરે એમના માટે એમને તાકીદે સૂચના આપવામાં આવેલ છે. ગાંધીનગરના ચિલોડા પોલીસે 4 શખ્સોની હથિયાર સાથે કરી ધરપકડ. જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થતા ફરી એકવાર પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. ગાંધીનગરના ચિલોડા નજીકથી પોલીસે 15 કારતૂસ અને 3 હથિયાર સાથે 4 શખ્સોની ધરપકડ કરતા સ્ફોટક વિગતો સાંપડી છે. આ શખ્સોએ અમદાવાદના શાહીબાગમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત જે વિગતો મળી છે તેનાથી પોલીસની આંખ પણ પહોળી થઈ ગઈ છે. ગાંધીનગરના ચિલોડા નજીકથી ઝડપાયેલા 4 હથિયારધારી શખ્સોના લૂંટના પ્લાન પછીની વિગતો જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસને જાણવા મળ્યું છે કે કેટલાક સમય પહેલા ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો એક મૌલાના પણ ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતના કેટલાક સ્થળોની રેકી કરી હતી. આ મૌલાનાએ મદરેસાના નામે પૈસા ઉઘરાવી હથિયાર ખરીદ્યા હતા. તો સાણંદ વિસ્તારમાંથી 3 લાખની ઉઘરાણી કરવામાં મૌલાના સફળ રહ્યો હતો. પોલીસે આ 4 શખ્સોની હથિયાર રાખવાના ગુનામાં ધરપકડ કરી હતી. એક મહિના પહેલા બુલંદ શહેરથી એક મૌલાના છે, એ મૌલાના પોતાના ધાર્મિક કામ માટે અહીંયા આવે છે અને અહીંયા આવી અને આ લોકોને સાથે મળી અને મદ્રેસાના બહાના હેઠળ પૈસા ઉઘરાવે છે અને પૈસા ઉઘરાવીને પાછો જાય છે. ત્યાંથી આ જ પૈસાથી આ વેપન અને કાર્ટીઝ ખરીદાય છે અને આ લોકો પ્રાથમિક રીતે અહીંયા એ લોકો એવી કબૂલાત પણ કરી છે કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવતું શાહીબાગ બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડમાં આંગળીયા પેઢી પૈસા અને કિંમતી વસ્તુઓની હેરફેર કરતું હોય છે. તો ત્યાં આ લોકોએ રેકી પણ કરેલી છે અને ત્યાં એ લોકો આંગળીયા લૂંટ પણ કરવાના હતા. ભાવનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું. ઘોઘાના માલપર ગામેથી ઝડપાયું છે યુરિયા ખાતર. 134 બેગ યુરિયાનો જથ્થો ઝડપાયો છે. ખેતીના બદલે અન્ય જગ્યામાં તેનો ઉપયોગ થતો હતો.
નાયબ ખેતી નિયામકની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ રેડ કરતા કૌભાંડ ઝડપાયું. ઘોઘાના માલપુર ગામે ભગવતી કોલ ડેપોમાં દરોડા પ્રોડક્શન યુનિટમાંથી શંકાસ્પદ યુરિયાની 134 બેગ મળી આવે છે. યુરિયાના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે. કંપની પાસે ખાતરની ખરીદીના બિલ જ નથી. ખાતરની એક થેલીની બજાર કિંમત 3500 રૂપિયા હોય છે, જે સબસિડીમાં ખેડૂતોને માત્ર 267માં મળે છે. સુરતના અડાજણમાં હજારો લીટર પાણી વેડફાયું. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણી બગાડ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી રેલમછેલ જોવા મળી. એલપી સવાણી રોડ ખાતે હજારો લીટર પાણીનો બગાડ થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. બનાસકાંઠાની પાલનપુર ચેકપોસ્ટ નજીક અકસ્માતમાં એકનું મોત થયું. ટ્રક હોટેલમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ટ્રક ઘૂસી જવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હોટેલમાં ઘૂસતા પહેલા બે કારને આ ટ્રકે ટક્કર મારી. સતત ત્રીજી વખત આ જ હોટેલમાં ઘૂસી ટ્રક. 3થી વધુ લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર રેલવે ક્રોસિંગ બ્રિજની ડિઝાઇન બદલાઈ. બ્રિજની ડિઝાઇન બદલાતા સ્થાનિકોને ખૂબ મોટો ફાયદો થશે તેવું મનાઈ રહ્યું છે. બ્રિજની ડિઝાઇન માટે વર્ષ 2016માં સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા રજૂઆત કરાઈ હતી. અંતે વર્ષ 2021માં બ્રિજની ડિઝાઇન બદલવામાં આવી છે. પરિણામે આવનારા દિવસોમાં લોકોને પરિમલ અંડરપાસ અને જલારામ ક્રોસિંગ ખાતેના ભારે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે. કે સુવિધા શોપિંગ સેન્ટરથી પ્રીતમનગર અખાડા તરફ જ્યાં વાડીલાલ અને આશ્રમ રોડ તરફ જતો એક રોડ છે, જે આ વિસ્તારનો મુખ્ય માર્ગ છે, 60 ફૂટનો રોડ છે અને હેવી ટ્રાફિકવાળો રોડ છે. પણ બ્રિજની ડિઝાઇનના કારણે એ રોડ બંધ થઈ જતો હતો, એટલે બંને તરફ આવાગમન એ બંધ થઈ જતું હતું. સ્થાનિક લોકોની માંગ, અમને પણ લાગ્યું હતું કે આ યોગ્ય છે. યોગ્ય સમયે એની રજૂઆત યોગ્ય જગ્યાએ કરી હતી, પણ જે તે સમયે નહોતું થયું. પણ નવા મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી, થોડોક કદાચ ખર્ચ વધારે બી કરવો પડે, બ્રિજ લંબાવવો પડે, તો એમને મંજૂરી આપી દીધી છે. સુરતના બારડોલીમાં ગાંધી રોડ ખાતે ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના સામે આવી, જેમાં 3 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થયા. આ સમગ્ર ઘટનામાં રોકડ તેમજ અન્ય ઘરવખરીનો સામાન મળી 3 લાખથી વધુનું નુકસાન થયું છે. આગમાં ભોગ બનનારાઓએ નજીકમાં રહેતા હોસ્ટેલ સંચાલક પર આગ લગાવી હોવાનો આક્ષેપ કર્યો છે. આ અગાઉ નગરપાલિકા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે બારડોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ ખાતે 14મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું. રાજ્યમંત્રી દેવા માલમ તેમજ એથ્લેટિક સરિતા ગાયકવાડના હસ્તે સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 449 સ્પર્ધક ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો. ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા અને ડીવાયએસપી સરિતા ગાયકવાડ સ્પર્ધકોમાં જુસ્સો વધે તે માટે પ્રયાસ કર્યો. સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભમાં ભાગ લેવા અપીલ કરી હતી. સાથે જ ગાયકવાડે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ખેલ મહાકુંભમાં સમાવેશ થાય તેવી પણ માંગ કરી છે અને આ અંગે સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી છે. 14મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે, જેમાં 449 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. જેમાં સિનિયર ભાઈઓમાં 194, જુનિયર ભાઈઓમાં 95, જ્યારે સિનિયર બહેનો અને જુનિયર બહેનોમાં 80 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. તેમજ માન્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ ઇન્ટરનેશનલ ખેલાડી સરિતા ગાયકવાડે આજરોજ આ સ્પર્ધાની શુભારંભ કરાવેલ છે. કમિટી શું છે, કઈ રીતના સમાવેશ બધા મેમ્બરો મળશે, શું છે એ બધી રીતે પ્રોસેસ જેમ જેમ કરશે તેમ તેમ ઉમેરો થશે ને જોઈશું. હું તો કહીશ જ કે આ રીતે થાય છે ને બહુ સારું, તો હું મારી રીતે કહીશ. તો આગળ જોઈશું અને સમાચારો તો પહેલા હાલ એક બ્રેક.